જૂનાગઢના માળિયા હાટડીમાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે। અંડરબ્રિજ ઇમરજન્સી સેવાઓ માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ અંડરબ્રિજ સાંકડો થયો હોવાને કારણે આક્ષેપ થઈ રહ્યા છે। અંડરબ્રિજ બનાવતી વખતે કાંકરી ઉખડતી હોય તેના કારણે આ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી હતી, અને જેને લઈને અત્યારે હાલમાં તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। એવું ઉદાહરણ રૂપે આ માળિયા હાટીના તાલુકા મથકે આ અંડરપાસ અને ફાટક ચાલુ છે, પરંતુ આ ફાટક અંડરપાસ ગુજરાત સરકારે ભારત સરકારે ઘણા બધા 2 કરોડ ને 65 લાખની આજુબાજુ આ રકમ મંજૂર કરેલી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલું છે, જેથી આ વિસ્તારના લોકો આનાથી આ કામથી ખૂબ નારાજ છે। આજે કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, જેને 1 મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ 4 થી 5 વર્ષ જૂનું હોય। સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે, ચારે બાજુ કાંકરીઓ દેખાય છે, ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી। ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય, સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય, એની જવાબદારી કોની?